ભુજ એલસીબીના સ્ટાફ દ્વારા ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી। તે આધારે સાજિદ લતીફ મોખા તેના મળતિયાઓ સાથે નાના વરનોરા તરફથી મહિન્દ્રા બોલેરો પિકઅપ જેના રજિસ્ટ્રેશન નંબર GJ12CT 3851માં એલ્યુમિનિયમના વાયરોના ગૂંચડા ભરી ભુજ તરફ આવી રહ્યો છે, જે વાયરો ચોરી અથવા છળકપટથી મેળવેલા હોવાની શંકા છે અને તે સગેવગે કરવા માટે લઈ જવાઈ રહ્યા છે। મળેલ બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક વર્કઆઉટ કરી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન શંકાસ્પદ વાહન રોકાવી ચકાસણી કરતા પિકઅપના પાછળના ભાગમાં એલ્યુમિનિયમના વાયરો મોટા ગૂંચડા મળી આવ્યા હતા। મજકૂર ઇસમોને વાયરો અંગે આધાર પુરાવા કે બિલ બાબતે પૂછપરછ કરતા કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા। કબજે કરાયેલ મુદ્દામાલ એલ્યુમિનિયમના વાયરોના ગૂંચડા જેનું વજન અંદાજે 600 કિલોગ્રામ, કિંમત ₹90,000, મહિન્દ્રા કંપનીનું બોલેરો પિકઅપ વાહન જેના રજિસ્ટ્રેશન નંબર GJ12CT 3851 જેની કિંમત ₹5 લાખ। પકડાયેલ ઇસમો સાજિદ ઉર્ફે મોટો લતીફ મોખા ઉંમર વર્ષ 25 રહેવાસી નાના વરનોરા તાલુકો ભુજ, સલીમ મામદ મોખા ઉંમર વર્ષ 20 રહેવાસી નાના વરનોરા તાલુકો ભુજ, વિક્રમ રાવજીભાઈ કોહલી ઉંમર વર્ષ 20 રહેવાસી હાલ ત્રંબો તાલુકો ભુજ, મૂળ મોટા ધાવડા તાલુકો નખત્રાણા BNS કલમ 106 મુજબ કબજે કરવામાં આવ્યો હતો તથા ત્રણેય ઇસમોને BNS કલમ 35(1)E મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ। સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર, સાગર લક્ષ્મી બાજરી બિયારણ। સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો। લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી।